નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. આજે શીતળા સાતમના પર્વની ભરૂચ સહિત જિલ્લામાં શ્રદ્ધાભેર ઉજવણી. સૌભાગ્યવતી સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરી. જ્યારે ઠંડુ ભોજન આરોગી સમગ્ર વર્ષ દરમિયાન પરિવારને સ્વસ્થ રાખવાની કામના કરાઈ. ગુજરાતની જીવાદોરી નર્મદાનો 9 દરવાજામાંથી ધોધ સ્વરૂપે દર મિનિટે વહેતા 22.82 કરોડ લીટર પાણી. 100 થી વધુ ગામ એલર્ટ. બપોરે 2 કલાકે ડેમની સપાટી 135.02 મીટર. સરદાર સરોવરમાં 3.09 લાખ ક્યુસેકની આવક. 30 પૈકી 9 ગેટ 1.5 મીટરથી ખોલી નદીમાં છોડાતું 90,000 ક્યુસેક પાણી. ઉપરવાસમાં ઇન્દિરા સાગરના 12 અને ઓમકારેશ્વરના 15 દરવાજામાંથી સરદાર સરોવરમાં 3.09 લાખ ક્યુસેકની પાણીની આવક. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સમન્વય ફ્લેટમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. તસ્કરો લોકર અને તિજોરીમાં મૂકેલ રોકડા રૂપિયા 1.45 લાખની મત્તાની ચોરી કરી ફરાર. આજે શીતળા સાતમનો પર્વ છે, ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન પણ કરાયું. પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિક ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે. શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે. લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પ્રમાણે અનેરું છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખીને વિશેષ પૂજા અર્ચના કરે છે. આ દિવસે વ્રત કરનાર સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવનાથી પૂજન અર્ચન કરે છે. સાથે જ ઠંડુ ભોજન આરોગી સમગ્ર વર્ષ દરમિયાન પરિવારને સ્વસ્થ રાખવાની મનોકામના કરે છે. ભરૂચના ચંદન ચોક વિસ્તારમાં આવેલ શ્રી સાંઈ મંદિર ખાતે શીતળા સાતમ નિમિત્તે નરેન્દ્ર મહારાજ દ્વારા પૂજન અર્ચન કરાવાયું હતું. ભાવિક ભક્તોએ આરતી અને દર્શનનો લાભો લીધો. તો શીતળા સાતમના પર્વની અંકલેશ્વરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના વિવિધ ગામોમાં મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આજના દિવસે ઠંડુ ભોજન આરોગવાનો મહિમા છે, ત્યારે શ્રદ્ધાળુઓએ ઠંડુ ભોજન આરોગી શીતળા સાતમની ઉજવણી કરી હતી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના 30 પૈકી 9 ગેટ મોસમમાં પહેલી વખત ખોલી 1.34 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા 3 જિલ્લાના 100 થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. ગગનમાંથી 1.5 મીટરથી ખોલાયેલા નર્મદા ડેમના દરવાજામાંથી સફેદ ધોધ સ્વરૂપે વહેતા દર મિનિટે 22.82 કરોડ લીટર પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગરના 12 અને ઓમકારેશ્વરના 15 દરવાજા ખોલી સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડાતા પાણીના પગલે રવિવારે સવારે 6 કલાકે સિઝનમાં પહેલી વખત નર્મદા ડેમના દરવાજા ખોલાયા હતા. નર્મદા ડેમના 30 પૈકી 5 દરવાજા સવારે 6 કલાકે 1.5 મીટરથી ખોલી પ્રથમ 50,000 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું. ડેમના દરવાજા ખોલવામાં આવતા જ સફેદ ધોધ સ્વરૂપે ખડ વહેતા નર્મદાના નીર નદીમાં ઠલવાતા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા હતા. સવારે 8 કલાકથી ડેમના વધુ 4 મળી કુલ 9 દરવાજા 1.5 મીટરથી ખોલી નર્મદા નદીમાં 1,34,011 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં પાણીની આવક 3,09,127 ક્યુસેક થઈ રહી છે, જેની સામે 9 દરવાજામાંથી 90,000 ક્યુસેક અને રિવરબેડ પાવર હાઉસમાંથી 43,000 ક્યુસેક પાણી નદીમાં ઠલવાતા હાલ નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે. બપોરે 2 કલાકે નર્મદા ડેમની સપાટી 135.02 મીટરને પાર કરી ગઈ છે, જ્યારે ઇનફ્લો ઘટીને 2.75 લાખ ક્યુસેક થઈ જતા નદીમાં 4,000 ક્યુસેક પાણી છોડવાનું ઘટાડાયું છે. હાલ ડેમ 87.92% ભરાઈ ચૂક્યો છે. 1 ક્યુસેક પ્રમાણે 28.317 લીટર પાણી પ્રતિ સેકન્ડે વહે છે, જે જોતા 1.34 લાખ ક્યુસેક ઠલવાતું પાણીને જોઈએ તો દર સેકન્ડે 37 લાખ લીટર અને પ્રતિ મિનિટે 22.82 કરોડ લીટર પાણી ડેમમાંથી નદીમાં વહી રહ્યું છે. ડેમમાંથી છોડાયેલા પાણીના જથ્થાને લઈ સલામતી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના 100 થી વધુ ગામોને એલર્ટ કરી દેવાયા છે. તંત્રની તકેદારી સાથે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ પણ ગોઠવી દેવામાં આવ્યું છે. વિકી જોશી, ચેનલ નર્મદા, ભરૂચ.
નર્મદા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં બે કાંઠે વહેતી થતા કાંઠાના લોકોને એલર્ટ કરવા સાથે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં બે કાંઠે વહેતી થતા જોવા મળી છે. હાલ તંત્ર તરફથી ગંભીર પૂરની કોઈ ચેતવણી આપવામાં આવી નથી, પણ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને કાંઠાના લોકોને એલર્ટ કરવા સાથે પેટ્રોલિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચ નજીક નર્મદા કિનારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા નર્મદાના કિનારે લોકોના જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. પોલીસ કોઈ પણ વ્યક્તિને નર્મદાના કિનારા તરફ જતા લોકોને અટકાવી રહી છે. આ પાણી આગામી 12 કલાક સુધીમાં ભરૂચ નજીક તેની અસર બતાવશે. હાલ પૂરતું પૂરનું સંકટ ન હોવાનું તંત્ર જણાવી રહ્યું છે, પણ વર્ષ 2023માં અચાનક આવેલા પાણીએ ભરૂચ જિલ્લામાં ભારે તબાહી સર્જી હતી. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તર વધવાની સંભાવનાઓ છે. ભરૂચ નજીક નર્મદા કિનારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા નર્મદાના કિનારે લોકોના જવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. હાલ પૂરતું પૂરનું સંકટ ન હોવાનું તંત્ર જણાવી રહ્યું છે, પણ વર્ષ 2023માં અચાનક આવેલા પાણીએ ભરૂચ જિલ્લામાં ભારે તબાહી સર્જી હતી, ત્યારે પૂરનું જોખમ ન હોવા છતાં કાંઠાના લોકોને એલર્ટ કરી દેવાયા છે. ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાના વાહનો લાઉડસ્પીકર સાથે લોકોને સાવચેત કરી રહ્યા છે. પાલિકાના ફાયર ઓફિસર અનુસાર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા અગમચેતી સાથે જરૂરી પગલાં ભરી લેવામાં આવ્યા છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે સરદાર સરોવરમાંથી જેમ પાણી છોડવામાં આવી રહ્યું છે, તે માટે ભરૂચ જનતાને મારી અપીલ છે કે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારમાં અવર જવર જે લોકો કરતા હોય તે લોકોએ ટાળવી જોઈએ. તેમજ પશુપાલન જે પણ લોકો નદી કિનારાના વિસ્તારમાં કરે છે તેઓએ પણ હાલમાં ત્યાંથી સાવચેત તેમજ સલામતીના ભાગરૂપે સલામત જગ્યાએ ખસી જવા માટે મારી નમ્ર અપીલ છે. હાલમાં ચોમાસાની સિઝન શરૂ હોય, મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી ગયેલ છે. નર્મદા ડેમનો રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આજે સવારે 6 વાગે 50,000 થી 1.5 લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે. અત્યારે પાણી છોડેલું છે. એ પાણી નર્મદા કિનારે ભરૂચ જિલ્લા, વડોદરા જિલ્લા અને તે રીતે અંકલેશ્વરના કિનારામાં પણ આ પાણી આવવાનું છે. જેથી એ પાણીની અસર નર્મદા નદીમાં આવનાર થવાની હોય અને તેમાં નર્મદા કિનારે જે પશુપાલન માટે અને જે માછીમારી માટે લોકો જતા હોય તેને ચેતવણી આપવામાં આવી છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સમન્વય ફ્લેટમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકર અને તિજોરીમાં મૂકેલ રોકડ રૂપિયા 1.45 લાખની મત્તાની ચોરી કરી ફરાર થયા. ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સમન્વય ફ્લેટમાં મકાન નંબર 104માં રહેતા જયવદન ચિમનલાલ શાહ ફુરજા રોડ ઉપર બાદશાહી મસ્જિદની બાજુમાં હિતેશકુમાર ચિમનલાલ એન્ડ બ્રધર્સ નામે પેઢી ચલાવે છે, જેઓ ગત રોજ પોતાનું મકાન બંધ કરી વેપાર માટે નીકળી ગયા હતા. જેઓ ત્યાંથી શક્તિનાથ વિસ્તારમાં આવેલ મનન એપાર્ટમેન્ટમાં રહેતી દીકરીના ઘરે જમવા ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનો નકુચો કાપી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ વેપારના 1.30 લાખ અને 10,000 મળી કુલ 1.45 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ નજીક બે કાંઠે વહેતી થતા વાદળછાયા વાતાવરણ વચ્ચે નર્મદા નદીનું નયનરમ્ય સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભરૂચ નજીક રેલવે દ્વારા બનાવવામાં આવેલ ઐતિહાસિક સિલ્વર બ્રિજ અને દેશના સૌથી જૂના ગોલ્ડન બ્રિજ વચ્ચે ખડખડ વહેતી નર્મદા નદી આકર્ષક દ્રશ્યનું સર્જન કરી રહી છે. નદીનું આ આહલાદાયક સ્વરૂપ જોતા જાણે નજર ઠરી જાય. માછીમારોને પાણીમાં જવાની મનાઈ છે અને સહેલાણીઓ માટે પ્રતિબંધ વચ્ચે અત્યંત શાંત વાતાવરણમાં વહેતી નર્મદાને નિહાળવો એક લહાવો લાગી રહ્યો છે. ભારત વિકાસ પરિષદ અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સી ડિવિઝન પોલીસ મથક ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરાઈ. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ખાતે ભારત વિકાસ પરિષદ અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા બહેનોએ રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરી, જેમાં પોલીસ મથકના પીઆઈ અને પોલીસ જવાનોને કળાઈ ઉપર રક્ષારૂપી રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ભરૂચ શાખાના પ્રમુખ કનુ પરમાર, કોઓર્ડિનેટર રૂપલબેન જોશી, પરેશ લાડ તેમજ સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રજાની હર હંમેશ રક્ષા કરતા પોલીસ કર્મીઓ અને આપણે જ્યારે ઘર આંગણે આપણા તહેવારો ઉજવીએ છીએ ત્યારે આપણું ખડે પગે રક્ષણ કરતા આપણા પોલીસ કર્મીઓ સાથે હું ભારત વિકાસ પરિષદમાંથી રૂપલ જોશી અને મારી ટીમ અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ટીચર્સ સાથે સંયુક્ત ઉપક્રમે આજે અહીં અમે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે આવ્યા છીએ કે જેઓ પોલીસ કર્મીઓ સાથે અમે એમને રક્ષા બાંધી તેઓનું રક્ષણ થાય, તેમની તંદુરસ્તી અને તેમનું સ્વાસ્થ્ય જળવાય, તેમના આયુષ્યની કામના માટે અમે અહીં બધા જ એમને શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ. જય અંબે, જય ભારત. પોલીસ ભાઈઓનો વ્યવસાયલક્ષી અભિગમ, તેમની ફરજ પ્રત્યેનું તેમનું સમર્પણ તેમજ લોકોની સંવેદનશીલતા આપણે જાણીએ છીએ. આજ રોજ અમારી શાળા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ ભારત વિકાસ પરિષદ ભૂભી શાખા તરફથી અમે સૌ પોલીસ ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી ગૌરવ અનુભવી રહ્યા છીએ. ભગવાન તેમને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે તેમજ તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેવી અમે સૌ દિલથી કામના કરીએ છીએ. અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ સોસાયટીના ગેટ ઉપરથી વિદેશી દારૂ ભરેલ એક્ટિવા ગાડી મળી કુલ 38,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ સોસાયટીના ગેટ પાસે એક્ટિવા નંબર GJ16DE7345 ઉપર એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરવા આવે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ઇસમ પોલીસને જોઈ એક્ટિવા સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 31 નંગ બોટલ અને ગાડી મળી કુલ 38,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના કોસંબડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ પાર્થિવ પૂજનનો કાર્યક્રમ યોજાયો. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના કોસંબડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે અશોક મહતો, સોનુ મૌર્ય, સંદીપ પાટીલ સહિત શિવ ભક્તો દ્વારા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શિવ પાર્થિવ પૂજનનો કાર્યક્રમ યોજાયો. જેમાં શિવરામ પાંડે અને રમાકાંત પાંડેએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર पूजन कराયું હતું. कार्यक्रमનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી. हर साल की तरह इस साल भी हमने पार्थिव पूजन का आयोजन किया है, जिसमें इस बार लगभग 58 जोड़े आए हैं पूजा में बैठने के लिए. समग्र कोसंबड़ी, बड़ोदरा और जीआईडीसी विस्तार से तमाम भक्तों ने इसमें लाभ लिया है. संत निरंकारी मंडल अंकलेश्वर शाखा द्वारा गार्डन सिटी रोड पर आवेल आदर्श निवासी शाळा खाते वृक्षारोपणનો કાર્યક્રમ યોજાયો. સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા સદગુરુ માતા સુદીક્ષાજીની કૃપાથી અર્બન ટ્રી ક્લસ્ટર પ્રોજેક્ટ અંતર્ગત વનનેસ વન સિઝન 4 ની શરૂઆતના ભાગરૂપે ગાર્ડન સિટી રોડ પર આવેલ આદર્શ નિવાસી શાળાના પટાંગણ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. જેમાં સંત નિરંકારી મંડળના સભ્યો અને આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું. कार्यक्रम में बबन महाडिक અને સભ્યો ઉપસ્થિત રહ્યા. आज संत निरंकारी मंडल के पूरे हिंदुस्तान के अंदर में अंकलेश्वर के पूरी निरंकारी मिशन के सेवा दल के अधिकारी, सेवा दल के जवान, आदर्श स्कूल जीआईडीसी में आदर्श स्कूल के टीचर्स और बच्चे और निरंकारी मिशन के अंकलेश्वर ब्रांच के सभी सदगुरु माता जी की कृपा से 200 से 250 पेड़ हम यहाँ लगा रहे हैं. और ये जन जन तक ये पेड़ लगाना एक मैसेज भी देना है कि संत निरंकारी मंडल हर मामले में, चाहे ब्लड डोनेशन कैंप हो, पेड़ पौधा हो, सफाई अभियान है, हर काम में सामाजिक कार्य में आगे है. शिव भगत मित्र मंडल भरूच द्वारा नीलकंठ महादेव मंदिर થી તુલસીધામ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા નીકળી હતી. શ્રાવણ માસ નિમિત્તે શિવ ભગત મિત્ર મંડળ ભરૂચ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 111 કાવડ યાત્રીઓએ નીલકંઠ મહાદેવ મંદિરથી તુલસીધામ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર સુધીના નર્મદા નદીનું જળ કાવડમાં ભરી તુલસીધામ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરે જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ કાવડ યાત્રામાં શિવ ભગત મિત્ર મંડળના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના રાજપૂત છાત્રાલય ખાતે રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા પ્રદર્શનની સ્ટોલનું ઉદ્ઘાટન કરાયું.
રાજપૂત હિતવર્ધક મંડળ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે 2 દિવસીય પ્રદર્શન કમસેલનું આજરોજ સંગીતાબા ધાંધલ અને રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિના પ્રમુખ ઇન્દિરાબેન રાજના હસ્તે રિબિન કટિંગ થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે સમિતિના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિ ઉપરાંત મોટા પાયે નવરાત્રી ગરબાનું આયોજન પણ કરવામાં આવશે. ખાસ વિશિષ્ટતા તો એ છે કે અમારો રાજપૂતી પોશાક જે પરંપરાગત પહેરવેશ છે તે છે, ઓર્નામેન્ટ્સ છે, એ બધા સ્ટોલ છે. ઉપરાંત તલવાર અને પણ તમને જોવા મળશે. અને અમારે ત્યાં શનિ રવિ તલવારબાજી અને સાફા બાંધવાના ક્લાસીસ ફ્રી ઓફ ચાર્જ ચલાવવામાં આવે છે. અને ખૂબ સારી રીતે અમારી બહેનો ખૂબ મહેનત કરીને મંડળને આગળ વધારે છે. અમે આખા વર્ષ દરમિયાન 10 થી 12 પ્રોગ્રામો કરીએ છીએ, જેમાં બહારથી કોઈ સારા વક્તાને બોલાવી અથવા તો કંઈક રમતગમત રાખી અને અમારું મંડળ સક્રિય છે. ભરૂચ જિલ્લા બ્રાહ્મણ મારુ સોની સમાજ દ્વારા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવનાર ક્યુબ બોય હેનિલનું સન્માન કરવામાં આવ્યું. ભરૂચની ખોડિયાલ હોટલમાં બ્રાહ્મણ મારુ સોની સમાજના પ્રમુખ મહેશભાઈ સોની દ્વારા 11 વર્ષીય હેનિલ સોનીનું સન્માન કરાયું. આ પ્રસંગે સમાજના અન્ય આગેવાનો અને હેનિલના માતા પિતા પ્રિયંકાબેન ઉપસ્થિત રહ્યા હતા. યુકે રહેતા હેનિલ તુષારકુમાર સોનીએ બરોડા 6 સેન્સનો 3 મહિનાનો કોર્સ એક જ મહિનામાં પૂર્ણ કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. 11 વર્ષીય હેનિલ નાનપણથી જ જ્યારથી યુટ્યુબ સમજતો થયો ત્યારથી જ ક્યુબને સેટ કરવાનું શીખતો ગયો અને તેણે 2800 ક્યુબ સોલ્વ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પિક્ચર સેટ કરી રેકોર્ડ સર્જ્યો હતો. સાથે જ 10 મિનિટમાં ત્રિકોણ, પિરામિડ, રાઉન્ડ સહિતના 10 અલગ અલગ જાતના ક્યુબ સોલ્વ કર્યા છે. તેને પોતાના વાળ વધારી કેન્સર પીડિત માટે ડોનેટ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. મેં આ બધું રૂબિક્સ ક્યુબનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. મેં બે બનાવ્યા છે. એક વર્લ્ડ લાર્જેસ્ટ મોઝેક બનાવ્યું નરેન્દ્ર મોદીજીનું, અને વર્લ્ડ ફાસ્ટેસ્ટ રૂબિક્સ ક્યુબ 11 અલગ અલગ જાતના રૂબિક્સ ક્યુબ મેં સોલ્વ કર્યા 10 મિનિટ્સની અંદર. મેં મારા વાળ લાંબા કર્યા છે કેન્સર પેશન્ટ્સને ડોનેટ કરવા માટે. એ લોકોના વાળ જે ઉતરી જાય ને તે લોકો મારા વાળથી વીગ બનાવે અને એ લોકો પહેરે. યુકેના રહેવાસી છે. અમે સ્પેશિયલ વર્લ્ડ રેકોર્ડ કરવા માટે ઇન્ડિયા આવ્યા હતા. બિકોઝ મારા છોકરાને નરેન્દ્ર મોદીજીનું આર્ટ બનાવવું હતું ને એનામાં એને અહીંયા આગળ સ્પેસ મળી ગઈ વર્લ્ડ રેકોર્ડમાં, એટલા માટે અમે અહીંયા આવ્યા હતા. અને નાનપણથી જ ક્યુબ રમ્યા કરતો હતો અને મને કીધું કે મમ્મી મને ક્યુબ સોલ્વ કરવાનું પ્રેક્ટિસ જોઈએ છે. એ યુટ્યુબ પર જોઈને કરતો હતો, પણ યુટ્યુબ પર થોડો કેવું બરાબર ના શીખાય. પછી એને ઉપર ટ્રેનિંગ આપવામાં આવી અને ટ્રેનિંગથી એને અત્યારે આ બધું કરે છે. અને અત્યારે બીજા પણ કરે છે, લાઈક ક્યુબ બીજા કયું ગોલ્ડન કરે છે ને અત્યારે તો ગોલ્ડન, અને બીજું સ્પીડિંગ વાળા બી છે તે ચાલુ કરે છે હવેથી. અને ત્યાર પછી એનો 3rd વર્લ્ડ રેકોર્ડ યુકેમાં બનશે. એમાં એક ક્વીન એલિઝાબેથ બનાવવાનો છે. જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા આશ્રય સેવા પખવાડિયા અંતર્ગત ગરડા ઘર ખાતે સિંગલ બેડશીટ અને ઓશિકાના કવરનું વિતરણ કરતો સેવાકીય કાર્યક્રમ યોજાયો. જૈન સોશિયલ ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યોના ભાગરૂપે ભરૂચના કસક સર્કલ વિસ્તારમાં આવેલ વડીલોના ઘર ખાતે જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા આશ્રય સેવા પખવાડિયા અંતર્ગત સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ કેતકી મહેતાની અધ્યક્ષતામાં સિંગલ બેડશીટ અને ઓશિકાના કવરનું વડીલોને વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના સેક્રેટરી જનરલ ચિરાગ ચોકસી, ગુજરાત રિજિયનલ ચેરમેન ભરત શાહ, રિજિયનલ ટ્રેઝરર જયંતિલાલ શાહ, ઝોન કોઓર્ડિનેટર પંકજ મહેતા, રિજિયનલ મેમ્બરશિપ ડિરેક્ટર હિતેશ શાહ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જૈન સોશિયલ ગ્રુપના સભ્યોએ વડીલો સાથે સમય પસાર કરી તેઓ સાથે હળવાશની પળો માણી હતી. સપ્તાહ ઉજવે છે.
આ વખતે સેવા પખવાડિયા ઉજવવાનું નક્કી થયું અને એમાં પણ 10 પ્રોગ્રામની ગાઈડલાઇન્સ આપવામાં આવી હતી અને મને કહેતા આનંદ થાય છે કે એક જ દિવસે એમાંથી મેજર 6 પ્રોગ્રામને આવરીને જીએસજી ભરૂચે રેકોર્ડ બનાવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આજે શીતળા સાતમના પર્વની ભરૂચ સહિત જિલ્લામાં શ્રદ્ધાભેર ઉજવણી. સૌભાગ્યવતી સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરી. જ્યારે ઠંડુ ભોજન આરોગી સમગ્ર વર્ષ દરમિયાન પરિવારને સ્વસ્થ રાખવાની કામના કરાઈ. ગુજરાતની જીવાદોરી નર્મદાનો 9 દરવાજામાંથી ધોધ સ્વરૂપે દર મિનિટે વહેતા 22.82 કરોડ લીટર પાણી. 100 થી વધુ ગામ એલર્ટ. બપોરે 2 કલાકે ડેમની સપાટી 135.02 મીટર. સરદાર સરોવરમાં 3.09 લાખ ક્યુસેકની આવક. 30 પૈકી 9 ગેટ 1.5 મીટરથી ખોલી નદીમાં છોડાતું 90,000 ક્યુસેક પાણી. ઉપરવાસમાં ઇન્દિરા સાગરના 12 અને ઓમકારેશ્વરના 15 દરવાજામાંથી સરદાર સરોવરમાં 3.09 લાખ ક્યુસેકની પાણીની આવક. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સમન્વય ફ્લેટમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. તસ્કરો લોકર અને તિજોરીમાં મૂકેલ રોકડા રૂપિયા 1.45 લાખની મત્તાની ચોરી કરી ફરાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.